જય ભીમ, નમો બુદ્ધાય। હું આપનો મિત્ર રમેશ મારું। હવે આવનાર તારીખ 3/3/2024ના રોજ ધારીમાં એક મિટિંગનું આયોજન રાખેલું છે અને એ મિટિંગનું આયોજન આપણા શૈક્ષણિક સંકુલ જોગદિયા સાહેબે જે સપનું જોયું હતું અને જોગદિયા સાહેબે આ સપના માટે મોટી સંખ્યામાં પૈસા ભેગા કર્યા હતા અને ગુજરાતભરમાંથી લોકોને ભેગા કરી અને રાજુલામાં જે કાર્યક્રમ યોજ્યો હતો ભીમ ડાયરો, એમાં જે ફંડમાં પૈસા આવેલા હતા એ ફંડનો હિસાબ અને એમના ત્યાં બની રહ્યું છે એ એજ્યુકેશન હબ કે સમાજવાડી, આના માટેનો એક નક્કી કરવા માટે સમાજની વચ્ચે નક્કી કરવા માટે, જોકે આ સમાજની વચ્ચે અગાઉ પણ નક્કી કરવું જોઈતું હતું કે જ્યારે આ પૈસા ભેગા થયા ત્યારબાદ જ્યારે આ કક્ષરનું કામ ચાલુ કરવામાં આવ્યું પાયાનું, ત્યારે એક વખત સમાજને એવું આહવાન કરવું જોઈતું હતું કે ભાઈ આ સમાજના તમામ લોકો આવે જેણે 5 રૂપિયા આપ્યા છે ને, 5 રૂપિયા ખાલી 5,000 કે 50,000 કે લાખ રૂપિયા આપ્યા એ નહીં, 5 રૂપિયા આપ્યા હોય એવા વ્યક્તિ આવો અને અહીં જોવો અને તમારા આગેવાનો જે તમારા છે જે તમે નિમેલા દરેક તાલુકાના એ આગેવાનો આવો, પણ આવી વ્યવસ્થા કરવામાં નહોતી એવી, દરેક તાલુકાના આગેવાનો લેવામાં નથી આવ્યા, 11 તાલુકાના 11 ટ્રસ્ટીઓ લેવાના હતા અને તાલુકા વાઇઝ તાલુકાના નીચેના સભ્યો પણ લેવાના હતા, આ એક પણ સભ્યો કે ટ્રસ્ટી લેવાના નહોતા અને એમનામ સીધી પોતાનું માલિકીનું મકાન બને ને એવી રીતે કામ શરૂ કરી દેવામાં આવ્યું, કામ શરૂ કરી દીધું, પછી આવ્યું કામ થોડોક સમય અને થોડોક સમય કામ આવતા પૈસા પૂર્ણ થઈ ગયા, પૈસા પૂરા થયા પછી ફરીથી પાછા આ ઈનો એકડો ઘૂંટવા માટે આવી ગયા કે હવે રાજુલા પાસે પૈસા ખૂટી ગયા છે તો હવે જાફરાબાદમાં 30 લાખ રૂપિયા પડ્યા છે, આવું હું નથી કહેતો, રાજુલા પાસે પૈસા ઓછા છે એવી મને જાણ છે, જાફરાબાદ પાસે પણ અમુક ટ્રસ્ટી દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે ત્યાં 30 લાખ રૂપિયાનું ફંડ જમા થયેલું છે જાફરાબાદ તાલુકામાં, ઓનલી જાફરાબાદનું, એટલે જાફરાબાદ તાલુકાનું જો 30 લાખનું ફંડ હોય તો 30 લાખ કરતાં વધુ આવ્યું હોય ગુજરાતભરમાંથી, એવું ખાલી એક તાલુકો 30 લાખ રૂપિયા ભેગો કરી દેતો હોય તો આખા ગુજરાતમાંથી આવ્યું 2 કરોડની બહાર હોય, પછી છતાંય જે હોય એ તો એ લોકો પીડીએફ લાવશે અને જે આપણે ટ્રસ્ટનું ખાતું છે, જે ટ્રસ્ટનું આપણું સંયુક્ત ખાતું છે જે ટ્રસ્ટીઓના નામે હાલે છે, એ ટ્રસ્ટમાં એનું મેનેજમેન્ટનું સ્ટેટમેન્ટ આ લોકો લેતા આવશે એટલે એને ખબર પડશે આપણને સમાજના લોકોને કે કેટલા પૈસા આવ્યા હતા અને સ્ટેજ ઉપર કેટલા રૂપિયા રોકડા રકમ આવી એને લખેલા છે, બોલાવેલા છે, એની ઓડિયો સીડી અને એની બધા પ્રૂફ પુરાવા લાવે એટલે એનો હિસાબ થાય કે ભાઈ કેટલા પૈસા આપણી પાસે છે એ પ્રમાણે। તો આ લોકો એમ કહે છે કે આપણે જોગદિયા સાહેબના સપનાને કામ કરીએ છીએ તો તમારે જોગદિયા સાહેબના સપનાને લઈ અને કામ કરવાનું છે, એમાં હું તમારી હારે છું, પણ રાજુલાના સ્થાનિક લોકોએ તમને 50 રૂપિયાથી લઈ અને સીધી આપણી પાસે આજના 500 રૂપિયા જેવી કિંમત છે ને એવી તેથી 50 રૂપિયાની હતી તે દૂર એ લોકો આપી અને તમને ભેગા કરે છે, તમે બધાને ઉઘરાવો છો, આ ટ્રસ્ટમાં જમા કરો છો અને ટ્રસ્ટમાં લગભગ 7-8-10 લાખ રૂપિયા જેટલી રકમ જમા થઈ ગઈ। હવે એ લોકોનું સપનું છે કે ત્યાં જગ્યા નથી, ક્યાંય સમાજના પ્રશ્નો હોય ને એનું કામ કરવું હોય ને તો બહુ તકલીફ પડે છે એટલે ત્યાં સમાજવાડી બનાવી છે, આ લોકોનું સપનું તમે ક્યાં કરશો, કેદી કરશો, આ પૈસા તમારી ત્યાં પડ્યા છે કે તમે વાપરી નાખ્યા છે આમાં, આ તમારે મને નહીં એ લોકોને સમાજ આવે એને હિસાબ આપવાનો છે, હું તો તમને કઈ જરિયો બની રહું છું કે આવા 2-3 વખત ભેગા થયા અને તમે કોઈ હિસાબ આપતા નથી અને હિસાબ માગે તો મારો છો, તમને હિસાબ માગવાનો કોઈને અધિકાર નથી એવું છે, હિસાબ તો માગીએ કાંઈ મારા સાહેબ, હિસાબ માગીએ કાંઈ તમે સમાજના આગેવાન છો અને આગેવાનની પાસે જ માગીએ કાંઈ, અને આગેવાન હોય ને એને કટાક્ષ શબ્દો કરી શકે એટલે તમારું ખૂન કદાચ થોડુંક ખોલતું થાય, તમારા લોહીમાં ઉકળતું લોહી આવે અને ઉકળેલું લોહી તો તમે અમને સાચો જવાબ આપો, લોહી ઉકાળીને તમે અમને મારો ને અમને ઘાયલ કરજો અને અમે તમારી પાસે ફરિયાદ કરી એમ નહીં, એટલે સમાજના આગેવાન થશો તો સમાજના આગેવાનની રીતે કામ કરો અને સમાજના લોકો તમારી માટે વિશ્વાસ કરે તો જ આગેવાન બનો। તમે એમ કહો ભાઈ સમાજના લોકો કોઈ પૈસા નથી આપતા તો તમારે વિચારવું જોઈએ ને રાતે અહીંયા માટે હાથ મૂકીને વિચારે મને કેમ પૈસા નથી આપતા, મારી પર કોઈ વિશ્વાસ નથી કરતા લાગતા, હાલો મારી જગ્યાએ હું ગમે સારો વ્યક્તિ નિમણૂક કરી દઉં, એ વ્યક્તિને તમે નિમ કરો તો એ વ્યક્તિ આગેવાન બને અને તમને પૈસા મળે,
તો આપણું શૈક્ષણિક સંકુલ પૂરું થાય. બાકી 3.5 કરોડ કે 4 કરોડ રૂપિયા છે ને એ પૈસા નથી. તમે એમ કહો છો કે 3.5 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે એ કેવી રીતે પૂરો થાય? સારા વ્યક્તિને સીટ માટે બેસવા દો તો તમે ગમે એ વસ્તુનું કામ કરી શકશો. અને તમે સારા જ છો એમ જ કહો, પણ તમારી હારે જે રીતે જોગદીયા સાહેબે કમેન્ટમેન્ટ આપ્યું કે ભાઈ 11 તાલુકાને 11 ટ્રસ્ટી લેવામાં આવશે, સમયાંતરે હોદ્દા ફેરબદલ કરવામાં આવશે, હું ટ્રસ્ટી બની જાઉં એટલે મારો છોકરો એનો વારસદાર નથી. આ નિયમોનું તમે પાલન કર્યું? કયો તમે એમ કહો બાબા સાહેબના સોગંદ છે, આમ તેમ અમે સોગંદ નથી માનતા, અમે લેખિતને માનશું. હોય શું કરવા? સોગંદ તો ઘણી વખત માણસો ખોટા કાઢી નાખે છે. તો પછી એને શું કહેવા દઉં? અને અમારી આવનારી જનરેશનને થોડી ખબર હોય કે મારા બાપે 5,000, 25,000, 50,000 કે લાખ રૂપિયા આપ્યા હતા શૈક્ષણિક સંકુલ માટે, એ ક્યાં ગયા? આવી રીતે કેટલાય પૈસા ગયા ગયા. અને હવે લોકો આપતા બેન થઈ ગયા છે. શું કરવા? આવા ભવાડા થાય છે. એટલે તો મહેરબાની કરી અને આનો સાચો હિસાબ કરજો. અને હિસાબ તો કરજો જ, પણ તમે પહેલાં પૂછી દીજો તમારા સમાજના આગેવાન છે ને, જે રાજુલાના સ્થાનિક આગેવાન અને નાના નાના કાર્યકર્તાઓ, એને લેતા આવજો તો એને ખબર પડે. તમે ત્યાં એમને કમેન્ટમેન્ટ આપી દે હોય એની વગરનું કે ત્યાં સમાજવાડી નહીં બને અને શૈક્ષણિક સંકુલ બનશે, તો ઓલા લોકોએ શૈક્ષણિક સંકુલ માટે સમાજવાડી માટે પૈસા આપ્યા હતા, એના પૈસાનું શું થાય એ એને પણ હિસાબ જો હોય. એટલે આની માટે તમે બધી વ્યવસ્થા કરજો. આગેવાન બને છે ને એ લોકોની માથે ભરોસો મૂકે છે સમાજ, અને આ ભરોસાની ભેર જ્યારે પાડો જણે છે ને ત્યારે આ લોકો ક્યાંય નથી રહેતા. પછી બીજા આગેવાન સાચા હોય ને એને માન્ય નથી રાખતા કે આ બધા આવા જ હોય. મહેરબાની કરી અને સમાજને એટલું સારું કામ કરો. તમારો અમે ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ શૈક્ષણિક સંકુલ છે એનું કામ આગળ વધે. શૈક્ષણિક